બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. પહેલાં તો મીડિયા મિત્રોનો જે આ સપોર્ટ છે અને આ જે માહોલ જોવા મળે છે ત્યારે એમ થાય છે કે ના, મોરબી જિલ્લાની ત્રીજી આંખ ઉઘડી હોય એવું લાગે છે મને છેલ્લા 4-5 દિવસથી. ખરેખર ઉઘડેલી તો હતી જ, પણ આજે જે પ્રજા જાગૃત થઈ છે અને પ્રજાની સાથે આ ખરેખર 4 દિવસથી જે માહોલ જોઉં છું મોરબીનો, ખરેખર આપના થકી જે ગામડે ન્યૂઝ પહોંચે છે, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો, કે છેલ્લા 4-5 દિવસથી આ મોરબી જિલ્લા અને મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નો અને વરસાદ થતા જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી, જે વિરોધ દર્શાવ્યો, મારા કાકા એવા 30 વર્ષ જૂના ધારાસભ્યશ્રી, અને 4 દિવસ પછી આવ્યા ને એને જે કાલે ઇન્ટરવ્યૂ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી, સરકાર પાસે ઘણા રૂપિયા છે. હા કાકા, રૂપિયા ઘણા બધા છે, હું પણ સમજુ છું. સરકારે આપ્યા પણ છે, સરકાર આપે છે, પણ વાપરતા કોને આવડે છે? 30 વર્ષથી કોઈ વાપર જ નથી. એટલે ખરેખર આજ સનાડા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી. 3 દિવસ પહેલા ક્યાંક ને ક્યાંક ત્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કર્યું, પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા, તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છે. તમે જાઓ, જવાબદારી મારી. તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો. અને ક્યાંથી બોલાવ્યો? નવરચના સ્ટોન, રાધેભાઈ, તમે ચેક કરી શકો છો. મેં મારા સ્વ ખર્ચે બોલાવ્યો. આજે 2 દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું. કાલે 50 રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો, ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્ન કર્યા. તો 8-10 દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે, તો કોઈ વાંધો નહીં, 8-10 દિવસમાં એ પણ સ્ટ્રીટ લાઇટના કામ ચાલુ થઈ જશે. પણ વાતને વિશે મૂળ વાત ઉપર આવો કે 30 વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને અહીંથી કાપશો તો ભારત માતા કી જય જ નીકળશે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. પણ હા, હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં. ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ. પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના પ્રશ્ન, 30 વર્ષ તમે ધારાસભ્ય છો, તો 30 વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય. 3 દિવસ પહેલા થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો, નથી બનાવ્યો. છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરીએ છીએ, સેવાના કામ કરીએ છીએ. ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે, છતાંય કોઈ વાંધો નહીં, અમે જતું કર્યું છે, કંઈ વાંધો નથી બોલું. પણ આ તમે જે દાતારીનું કીધું એનો કહું કે મોરબીની પ્રજા જાણે જ છે. કોરોના કાળમાં પહેલાં તો મારા HDFC બેંકના નંબર તમને આપી દઉં, એકાઉન્ટ નંબર જાહેરમાં 50-100-149-328-328. બેલેન્સ અત્યાર સુધી તમે જોઈ શકો છો. કાંઈ પણ લેટર પેડ ઉપર મારી સાઇન જોઈ તો તમે જોઈ લો. હું કંઈ ગર્ભ શ્રીમત નથી, પણ હા, મારા DNAમાં દાતારી છે. મારા ગામડે વાઘપર જઈને પૂછો તો ભલે, મારા વિસ્તારમાં જઈને પૂછો તો ભલે. અમે ધર્માદામાં જ્યાં રૂપિયા લખાવ્યા છે ને, 11,000 ને 21,000 ને 51,000, એ અમે આપી જ દઈએ. અમે બીજા દિવસે જ આપી દઈએ. એટલે આટલામાં સમજી જાઓ તમે, બીજી કોઈ વાત ના કરો. રાજકારણની રીતે રાખો, કોઈ વાંધો નહીં. પણ તમે કહો છો કે હું 2 દિવસથી મિટિંગમાં હતો, 50 ને રાજનગરના જે વિષય હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા. ઉમા ટાઉનશીપે તમે 11 વાગ્યાના આવી ગયા હતા. તો તમે 3 દિવસ અને આટલા દિવસ જે બનાવ બન્યા છે, પાછળ ને પાછળ સુપર માર્કેટે કદાચ કૂતરું મરી ગયું તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે SP સાહેબને કહી દીધું છે, ફલાણા સાહેબને કહી દીધું, કૂતરું લઈ જશે, આમ લઈ જશે, તેમ લઈ જશે. 4 દિવસ મેં કે તમને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટો આપે છે, એટલી સહાયો કરે છે નાના માણસોના, આવા આયુષ્યમાન કાર્ડ, આ કાર્ડ, તે કાર્ડ, પણ અહીંયા નીચે ધ્યાન દેવાવાળું ક્યાં? થળિયું તો સાચું હોય, ડાયર ખોટી છે. આટલા વર્ષ કોઈ બોલ્યો નથી મોરબી માટે. આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા. તો એમ કહે છે કે આ તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોડ બનાવ્યો. હવે રાત્રે 4 વાગ્યા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોડ. બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલોથી લઈને જે 24 વર્ષથી એકને એક ડૉક્ટર છે. આનું કારણ શું? વહેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું તો એને શું ખુલાસો કર્યો? આ નામથી કહું છું, ડૉક્ટર દુધરેજીયા સાહેબ,
24 વર્ષથી એકને એક ડૉક્ટર છે કાંતિભાઈ અમૃતિયા અને મારા કાકા કાંતિભાઈ એને આંખ નથી ખુલતી કે ઝુલતા પુલ વખતે આ બનાવ બન્યો તો આ ડૉક્ટર હતા, આ ડૉક્ટરની બદલી કરવી જે કરવી પડે. મિર્ઝા સાહેબ વખતે એકવાર બદલી થઈ હતી, કાર હોય કે વેવાય થાય છે, નથી ખબર પડતી, નાની આમ જનતા નથી ખબર પડતી. અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને હજી સારા કામ કરે એટલે હજી ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ, મને કોઈ ફેર નથી પડતો. પણ આ મોરબીની જનતા કહેશે એની સાથે હું ઊભો રહીશ, નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ. પણ હા, તમને એવું હોય કોઈને ગામ લોકોને કે આજે ભાઈ રાજનીતિ કરે છે, તો રાજનીતિ નથી કરતો, હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું. અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે, જો છતાંય કદાચ પ્રજાની સાથે ખેડૂતની સાથે ઊભું રહેવું પડશે તો હું રહેવાનો છું. બીજા નંબરમાં આ ઉમા ટાઉનશીપ એને બનાવી છે. ઉમા ટાઉનશીપમાં જાઓ, તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો, હું જાહેર જીવન છોડ દઉં. લાવો તમારા મીડિયાની વચ્ચે કહું છું, ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં. ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તોય હું જાહેર જીવન છોડ દઉં. તો મોરબી સિટીના રસ્તા કેમ નહીં આવા? 30 વર્ષ થયા, 5 વર્ષ નહીં 30 વર્ષ થયા. એમ કે છે કે 2-4 વર્ષ હું નહોતો ને ગુંડાગર્દી આવી ગયા. 4 વર્ષમાં ગુંડાગર્દી આવી ગઈ. કોણ આવ્યું તો કયો મોરબીમાં? ક્યાં 302 થઈ, રોડ 307 થઈ. તમે ખોટે ખોટી પ્રસિદ્ધિ 4 દિવસ તમે નહોતા તો કદાચ સહન નહોતી તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને. આજે ચિત્રકૂટ, અવધ 4, શ્રીકુંજ, રાજનગર, પંચહાર ભાજપને જીતાડવા વાળી હોય તો 5 સોસાયટી છે. આ 5 સોસાયટીમાં તમે 5 મિનિટ જઈ ન શકો પ્રજા વચ્ચે? જ્યારે પ્રશ્ન હતા નારી શક્તિ બેન દીકરીઓને રોડ ઉપર આવવું પડે ત્યારે, અને ત્યારે અજય લોરીએ ખુલ્લી છાતીએ, અને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની છે, કે બૈરાઓ અમારાથી માની જશે બેન દીકરીઓ. અમને કદાચ થાક ઠોકરી થાય ને અમારી એ સર્વિસ થાય, અમારી તો આ તૈયારી હતી. પણ હા, આ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરી ઉપર જવું પડે કે તમે ઘરે જાઓ, રસોને ટાઈમ થયો છે ને રોડ રસ્તા આપણે બંધ કરીએ તો બીજાને હેરાન થાય, આ નથી કરવાનું થતું. તો પ્રજાએ સ્વીકાર્યું હતું, એ તમારાથી સહન નથી થતું. અને પ્રજા હારે અમારે નહીં એવું રહેવાનું. પ્રજા હારે રહીને કદાચ અમને 2% અમને અમારી લોકચાહના વધે તો એ તમારા દેખી નથી એકાતી. વાત તો આ જ છે ને, કે બીજી કોઈ વાત? અને નગરપાલિકા મહાનગરપાલિકા 4 મહિના થયા બની છે. હું મોરબીની જનતાને કહેતો આવું છું, નો ડાઉટ નગરપાલિકા હતી, ધારાસભ્ય એને જે હોય. મહાનગરપાલિકા 4 મહિના થયા બની છે. કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે, એને આપણી તાસીર ના ખબર. જે માણસને 40 વર્ષમાં ખબર નથી પડી તો આ અધિકારીઓ 4 મહિનામાં ખબર પડી જશે. મિત્રો, હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ, કંઈ નહીં. અને સ્વાભાવિક છે, 30 વર્ષ રાજ કર્યું છે તો ઘણું છે, અને હું તમારી સાથે જ છું. હજી તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો. મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી. તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર. તમે તરત વિડીયો બનાવી દો તો આ 4 દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમારે યાર? ત્યારે જ મારા કાકાને કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો. મારી દાતારી છે એ તો રહેવાની જ છે. મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનો છું. ને દાખલો તો બતાવો કે ક્યાંય લખાયું હોય ને ન આપ્યા હોય ને હું તમારું લિસ્ટ કરી દઉં એમાં સુધી. એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું, આજ કહેવાનું છે. અને તમારા લીધે આજ જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સદીઓ, જિલ્લા પંચાયતના સદીઓ, માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય, અને તમારા હિસાબે નથી જઈ શકતા કાકાના હિસાબેથી. અમારો શું વાકામાં? અને અમારે તો સેવા કરવી. અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે, નો ડાઉટ. હા, તમને કહી કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો. પગે લાગવું હવે તમને કાંતિભાઈ. હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી. આજે બોલ્યો છું તો એ મેં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું? આ મીડિયો, આ આટલા મીડિયાવાળા છે. મોરબીની પ્રજા જાણે કે 24 વર્ષ એકને એક જિલ્લામાં ડૉક્ટર ના હોય ને તો એ નથી દેખાતું. અમુક વસ્તુ સમજવાની યાર. પછી આપના મીડિયા થકી હું પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે 40 વર્ષ કાઢ નહીં ખાતો, આપણે કદાચ 4 વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો. 1948માં આઝાદ થયું હોય, આજે કદાચ બીજી સરકાર હોય, એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે, સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને. એટલે બીજું કાંઈ નથી કહેતો. પ્રજા આર્ટના મીડિયા થકી પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો, બધું કામ જે થાય છે થતું રહેશે. અને જે વાત આવી કે નાના મોટા કામની, જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કહેવાનું એવું થાય કે ભાજપ વિરુદ્ધ ના જવાય. ભાજપ વિરુદ્ધ હું આજીવન નથી જવાનું. મારી વિચારસરણી ભાજપની છે, પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે. ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાડા, રાજકોટ કે હાથાટ ગામ પૂરતો એ પરિપત્ર રાખો.
પણ 250-200 કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે, નુકસાની ખેડૂતોને છે, નાના માણસોને છે, તો એનો મેં વિરોધ કર્યો છે. તો આમાં ક્યાં મારી ભૂલ છે? તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને, હું ક્યાં ના પાડું છું આવી વાતમાં. એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આજે વાત પહોંચાડવાની હતી અને પહોંચાડી દીધી ને હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો. બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર, અમે તમારી હારે રહ્યા હતા 2015માં હતો એની ચૂંટણી, ઘરના રૂપિયા વાપરા છે. તો ત્યારે આજે જઈ લોરિયા હતો, ત્યારે હારો હતો. છેલ્લી વિધાનસભા હતી એમાંય ઓયની હારે હતો, મિર્ઝા સાહેબ હતા તો હું મિર્ઝા સાહેબ હારે હતો. એની હારે રહું, એ કેમ કરું તો અજય લોરિયા હારો. અજય લોરિયા કંઈક સારું કામ કરે, અજય લોરિયા એના વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવા આવી જાય. હવે બીજી મારે લાંબી કાંઈ વાત નથી કરવી, પણ પ્રૂફ બધાય છે. આગામી દિવસોમાં કદાચ એવું હશે તો હું કહીશ, મને કોઈ ફેર નથી પડતો. પણ હા, આપના મીડિયા થકી છેલ્લો એક સંદેશ આપવા માગું છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ. નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે, અધિકારીને કંઈક બે શબ્દ કહેવાશે, પણ હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં હોય છું. આજે હું ધારાસભ્યને નથી કહી શકતો, હું દુલાભાઈની ભલામણ ક્યારેક કરાવડાવું છું. આ શ્રીકુંજવાળો કવધવાળો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો, કેમ કે અરવિંદભાઈ વાસદડીએ જૂની સોસાયટીમાં રહેતા હતા. અરવિંદભાઈને એટલા લોકોએ ફોન કર્યા છે. તો હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તારમાં રસનો આ લેવાનો આવી રાજનીતિ, એટલે એનો કોઈ મતલબ નથી. પણ હું પ્રજા સાથે છું, પ્રજા સાથે રહેવાનો છું, બરાબર. બાકી મારે બીજું કંઈ કહેવાનું નથી થતું. મિત્રો, ભારત માતા કે જય, વંદે માતરમ. આ જે સીધી આ દુધરેજિયાની બદલી હતી ઈ કારણ કે જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી આદેશ આપવામાં આવ્યો હતો ડોક્ટરની દંડલી કરો. ઉચ્ચ કક્ષાએ નહીં, મારો મોબાઈલ જો કે લાઈવ ચાલુ છે ને, તો હું અત્યારે બતાવત. ઇલેક્શનમાં જે પ્રોપર્ટી રજૂ કરે ને એમાં ડૉક્ટર દુધરેજિયા સાહેબના 10,50,000 રૂપિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વાપરે છે. 10,50,000 રૂપિયા ડૉક્ટર દુધરેજિયા સાહેબના કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારાસભ્ય. સ્વાભાવિક છે, આમાં બધું આવી ગયું. મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની? અને મોરબીની પ્રજા માઈ કાંગલી છે. હજુ કહું છું, પ્રજા તમે જાગો. આજ હું હોય તો, હું ખોટો હોય તો મારો વિરોધ કરજો, મને શેરીમાં ન આવવા દેતા. પણ તમે ખોટાને સાથ ના આપતા. હું એમ નથી કહેતો ખોટા છે, પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા. જે વિકાસ કરે છે, પ્રજા સાથે ઊભા રહીએ છે, એમની સાથે તમે ઊભા રહીએ. એમાં એવું છે, એકસરની વાત મેં આ તમને ટૂંકમાં કીધું, આમ બધી આવી છે કે કલર કામ હાલતું તો પીવાના પાણીના પ્રશ્ન નહોતો. આ વર્ષો થયા છે અને હું બોલેલો છું 30 વર્ષ. મેં સાચું કીધું છે. આજ મારા ઉપર કઈ સજા થાય તો હું ભોગવવા તૈયાર છું મોરબીની પ્રજા માટે, પણ ધૃતરાષ્ટ્ર નહીં બનો. આ ખુલ્લેઆમ કહું છું. સ્વાભાવિક કે કદાચ આ બોલ્યા છે તો હું એનો ડબલ વળતર આપીશ, અને હું બોલી ગયો. અત્યારે મારે કહેવાનું તો કહી દીધું. હજી આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું, જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં, મને કોઈ ફેર નથી પડતી. મારી એક નવરાત્રી રોકવા માટે પ્રયત્ન કર્યો તો હું 2 નવરાત્રી, બીજી નવરાત્રી સામા કાંઠે કરું છું તમામ જ્ઞાતિની. તો મને શું ફેર પડે? મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું ક્યાં વિચારવાનું છે? અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય. હું મારું કામ કરું છું, સ્વ ખર્ચે કરું છું, વાઇબ્રેટ રોલ લાવ્યો, આટલા હું તમને પ્રૂફ આપું, વિડીયો આપ્યો. તમે એ 6 સોસાયટીને પૂછ્યો અજયભાઈ રોલ મૂક્યો તો અજયભાઈ 2 દિવસ હતા, આજ વહેલી સવાર કામ પૂરું થયું. તો ખરેખર ધારાસભ્ય હોય ને, નાના કાર્યકર્તાની પીઠ થાબડે કે ના અજય, હું 2-3 દિવસ નહોતો તો તે હાચવી લીધું, તે આટલી સેવા કરી, ખરેખર ખૂબ ખૂબ આભાર. એમ આમાં દાતારીની ક્યાં વાત આવે છે? સરકાર કરે છે, સરકાર આપે જ છે. તમે વિચાર તો કરો, તમારા હગાવાલા નથી એના જો કામ નથી થયું એનું કારણ છે 5 આંગળી સરખી છે. ધારાસભ્ય 182 છે. આનો પર્સનલ કંઈ વિરોધ હજી નથી કરતો, કોઈ વાંધો, પણ આવડત હોવી જોઈએ. આવડત હોવી જોઈએ, કામ કરતા હોય કરવા દેવા જોઈએ. ખોટા ડિસ્ટર્બન્સ કોઈ કરીને કોઈ મતલબ નથી. બીજો કોઈ વિષય જ નથી આ વાતમાં. સરકાર ભરપૂર ગ્રાન્ટ આપે છે. તમે જાઓ તો ખરા, આયુષ્યમાન કાર્ડ, આ કાર્ડ, તે કે સિવિલમાં આપણા હગાવાળા ખૂબ બીમાર પડી, તમે જો 2-2, 4-4, 5-5 લાખ રૂપિયાના ખર્ચા થાય તો સરકાર ભોગવે છે. સરકાર 1% સરકાર તમને હોય 100% આમ જનતાને સપોર્ટ કરે છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને દબાવી અને જે અત્યારે રાજનીતિ તમે કીધું મુજબ થઈ રહી છે, તો આનાથી વિપક્ષને ક્યાંક ફાયદો થશે એવું લાગી રહ્યું. હવે એ તો વિપક્ષને ફાયદો તો કદાચ ઠીક છે, પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે, કોણ નથી કરતું. સ્વાભાવિક છે, પ્રજા કઈ બાજુ જાય એ કંઈ નક્કી ના હોય. પણ હા, ભાજપે કામ કર્યા છે તો ભાજપ સાથે રહેવાની જ છે.
પણ નાના કાર્યકર્તાને તમે દબાવવાની વાત કરી હતી તો આજથી ક્યાં વર્ષોથી હશે, જોતા હો ને ઇતિહાસ. આ જેલોરીએ તો કાલ સવારે આવ્યો બજારમાં, મારા તો 12 થી 14 વર્ષ થયા હજુ. પહેલેથી જોતા હો, કહેતા હોય તો નામ આપું બધાના તમને, કે કોને કોને દબાવ્યા ને કોને કોને હેરાન કર્યા ને બધા બિચારા આજ મારા ઘર સુધી 3 વાર આવી ગયા. હું ખોલ નથી આપતો એટલા માટે કઈ વાંધો નહીં, ચાલે છે, મને કઈ ફેર નથી પડતો, પણ હું પ્રજાની સેવા કરું છું, હું કરવાનો છું. રાજકારણમાં હતો છું ને રહીશ એનું હું જ નથી કહેતો, પણ સ્વાભાવિક છે કે કદાચ હું પ્રજા સાથે રહીશ.